શહેરા મામલતદાર કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના મામલતદાર કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો। આ ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું હતું। પંચમહાલ જિલ્લાના ડીજી મહેશભાઈ જગાભાઈ રાવળના હસ્તે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રેલી મામલતદાર કચેરીથી લઈ સિંધી ચોકડી અને કાંકરી કોલેજ ખાતે પહોંચી હતી અને ત્યાં ગાડી હોમગાર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા દરેક વ્યક્તિ જાણે છે તે રીતે આવી જ એક સંસ્થા છે જેનું નામ હોમગાર્ડ વિભાગ છે। આ ઉજવણી તેમજ ઓફિસર કમાન્ડ પગી રાજેશભાઈ કાળુભાઈ અમરાભાઈ તથા કાર્ટૂન કાળુભાઈ વાજાભાઈ રાઠોડ અને શહેરાના હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટર નિલેશ દરજી, પંચમહાલ, શહેરા।